દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની સોમનાથ મંદિરમાં જાજરમાન ઉજવણી કરાઈ હતી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને રાષ્ટ્રીય ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે આકાશમાં દેશના સાર્વભૌમત્વના અખંડ પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને સોમનાથ મહાદેવનો ધર્મધ્વજ એક સાથે લહેરાતા ઉપસ્થિત ભક્તો અને દર્શનાર્થીઓના હૃદયમાં ધર્મ ભક્તિની સાથે રાષ્ટ્રીય ભક્તિ અને દેશ પ્રેમની અદ્ભુત લાગણીઓ સંચાર થયો હતો। આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ શ્રદ્ધાપૂર્વક ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પી.કે. લહેરી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ભારતીય સ્વાતંત્રતાની સંઘર્ષ ગાથા અને સ્વાતંત્ર્ય પર્વની ભારતીય ઇતિહાસમાં મહત્વતા વિશે જણાવતા તેમણે અત્યંત પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા। તેઓએ નાગરિકોને અપીલ કરી હતી કે દરેક નાગરિકે રાષ્ટ્રીય તેમના માટે શું કર્યું છે વિચારવાને બદલે મેં દેશ માટે શું કર્યું છે તે દિશામાં આત્મમંથન કરવું જોઈએ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની વિચારધારા કહેવી જોઈએ। અને સાથે તેઓએ ઉમેર્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવન સમર્પણ કર્યું છે, તેમની ગરિમાનું પ્રત્યેક ભારતીય નાગરિક સન્માન કરવું જોઈએ। જે.કે. સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। આજે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે પરમ પવિત્ર અને પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મહાદેવના મંદિરની નિશ્રામાં સરદાર સાહેબની કૃપા દ્રષ્ટિ નીચે તે ધ્વજવંદન સંપન્ન થયું તેનો મને અનેરો આનંદ છે। આપણા સૌ માટે સ્વાતંત્ર્ય દિન મહત્વનો છે અને આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે અને એ ઉર્જાના સંચાર થકી ભારત એક મહાસત્તા બને અને વિશ્વમાં નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું।